હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્ઝામ ટોપ યુટ્યુબ ચેનલ। આજના વિડીયોમાં આપણે રાજસ્થાનમાં આવેલ થારનું રણ તેના વિશે આપણે માહિતી મેળવીશું। ફ્રેન્ડ્સ, આ માહિતી તમને તમારી એક્ઝામ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે। સ્ટાર્ટ કરીએ। થાર નામ જે છે એ થૂલ પરથી ઉતરી આવેલું છે, જે આ પ્રદેશમાં રેતીના ઢગલા માટે વપરાતો સામાન્ય શબ્દ છે। થારના રણને ગ્રેટ ઇન્ડિયન ડિઝર્ટના નામ પરથી પણ ઓળખવામાં આવે છે। થારનું રણ રાજસ્થાનમાં સ્થિત છે અને પાકિસ્તાનના પૂર્વ વિસ્તારમાં પંજાબ અને સિંધ પ્રાંત સુધી વિસ્તરેલું છે। થારનું રણ પશ્ચિમમાં સિંચિત સિંધુ નદીના મેદાનો, ઉત્તર અને ઉત્તર પૂર્વમાં પંજાબના મેદાનો, દક્ષિણ પૂર્વમાં અરવલ્લીની શ્રેણી અને દક્ષિણમાં કચ્છના રણથી ઘેરાયેલું છે। થારનું રણ જે છે એ એક શુષ્ક ક્ષેત્ર છે, જે વર્ગ 2 લાખ કિલોમીટરમાં ફેલાયેલું છે। અહીં બચ્ચન, જેને બાળખાન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અર્ધચંદ્રાકાર આકારની રેતીના ટેકરા છે, જે મુખ્યત્વે એક દિશામાંથી આવતા પવન દ્વારા રચાય છે। યાદ રાખવાનું છે, થારના રણમાં બચ્ચન, જેને બાળખાન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અર્ધચંદ્રાકાર આકારની રેતીના ટેકરા છે। તે મુખ્યત્વે એક દિશામાંથી આવતા પવન દ્વારા તેની રચના થાય છે। અહીં પ્લેયા, જે ખારા પાણીના તળાવો, જે સ્થાનિક ભાષામાં ગંડ તરીકે ઓળખાય છે, અને આ પ્લેયા સમગ્ર રણ વિસ્તારમાં જોવા મળે છે। ફ્રેન્ડ્સ, આ માહિતી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ હતી। તો ફ્રેન્ડ્સ, જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।